તારીખ 30મી એપ્રિલના જીએમડીસી બોક્સાઇટ પ્રોજેક્ટ ગઢશીસા ખાતેથી મદાર સંઘ સોઢા અને રાજુભાઈ ગોટેચા સરકારી સેવામાંથી વય નિવૃત્તિ પ્રાપ્ત કરી આથી જીએમડીસી બોક્સાઇટ પ્રોજેક્ટ ગઢશીસા ખાતે ભાવભેર વિદાય શુભેચ્છા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। તેમણે તેમના દીર્ઘ સેવાકાળ દરમિયાન નિષ્ઠા, પ્રામાણિકતા અને કટિબદ્ધતાથી ફરજો નિભાવી સંસ્થા માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે। તેમની કાર્યશૈલી, સહકાર ભાવ અને સાદગી સૌ માટે પ્રેરણારૂપ રહી છે। તેમની આ અવિસ્મરણીય સેવા બદલ નિગમ તેમનો હર હંમેશ આભારી રહેશે। તેમના નિવૃત્ત જીવન માટે સ્વસ્થ, સુખમય અને આનંદમય ભવિષ્યની હાર્દિક શુભકામના પ્રોજેક્ટના વડા દ્વારા પાઠવવામાં આવી। આ સમારોહમાં જીએમડીસી ગઢશીસા પ્રોજેક્ટના જનરલ મેનેજર એસડી ભંડારી, ડેપ્યુટી જનરલ મેનેજર ડીએસ બેનીવાલ, ડીએસ પાઠક, એચઆર વિભાગના આસિસ્ટન્ટ મેનેજર ગોવિંદસિંહ સોઢા, વય નિવૃત્ત થઈ રહેલ મદાર સંઘ સોઢા અને આરવી ગોટેચા સહપરિવાર સાથે હાજર રહ્યા। ગામના સરપંચ પ્રતિનિધિ સંજયગીરી ગોસ્વામી, બોક્સાઇટ પ્રોજેક્ટના વિવિધ વિભાગના અધિકારી, યુનિયનના હોદ્દેદાર તથા કર્મચારીઓએ સમારોહમાં હાજરી આપી હતી અને સ્ટાફગણના તમામ સદસ્યોએ અને મિત્ર સુરેશ મોતા, રજાક પરમાર, જલારામ ગુસાઈ, જટુભા સોઢા, ભરત મકવાણા, રાજેશ ગઢવી, શિવુભા સોઢા, કૃષ્ણરાજસિંહ ગોહિલ, ધ્રુવ રાઠોડ, ચિરાગ જોશી, નિર્મલસિંહ સોઢા, મહિરાજસિંહ સોઢા તેમજ તેમના પરિવારના સભ્ય અને સ્ટાફના લોકો અને મિત્ર વર્તુળ દ્વારા નિવૃત્ત થતા બંને કર્મચારીને સાફો પહેરાવી, શાલ ઉઢાડી, ગિફ્ટ આપી ભાવપૂર્વક સન્માનિત કર્યા હતા। રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા, કચકારે ટીવી ન્યૂઝ, गढ़शीसा। मैं सिद्धार्थ भंडारी, जनरल मैनेजर बॉक्साइट प्रोजेक्ट गढ़शीसा। आज के दिन हमारे यहाँ पे हमारे जो दो कर्मचारी हैं वह मर्यादा के कारण निवृत्त हो रहे हैं। इन्होंने अब 30 से ज़्यादा वर्ष तक अपनी सेवाएं दी है। तो सेवानिवृत्ति तो हर सरकारी कंपनी में होता ही है, तो हमें खुशी भी है और दुख भी है क्योंकि इन्होंने जो काम किया है तो इनको इनके लिए जो हमारा काम की जो एक क्षति रहेगी तो उसको पूर्ण करना मुश्किल रहेगा। तो इनके आगे भविष्य के लिए मैं उज्जवल कामना करता हूँ। थैंक यू। नमस्कार, हूँ गोविंदसिंह सोढा एज आसिस्टન્ટ મેનેજર એચઆર ગઢશીસા બોક્સાઇટ પ્રોજેક્ટમાં કામ કરું છું। આજે 30 એપ્રિલ એટલે અમારે બોક્સાઇટ પ્રોજેક્ટમાંથી બે મિસ્ટર એમબી સોઢા, આરવી ગોટેચા રિટાયર થઈ રહ્યા છે। તો બંનેની 30 વર્ષથી વધારેની સર્વિસ છે। નિગમના હિતમાં બહુ મોટો એમનો ફાળો છે। તો આગળના એમના નિવૃત્તિ જીવન વિશે એમને નિવૃત્તિ જીવન સુખમય, શાંતિમય અને આરોગ્યપ્રદ રહે એવી નિગમ ગઢશીસા પરિવાર વતી એમને શુભેચ્છા પાઠવું છું। હું શ્રી આરવી ગોટેચા છેલ્લા 2010થી આજ 2026 16 વર્ષથી સતત ગઢશીસા પ્રોજેક્ટ ઉપર ફરજ બજાવું છું। આજે મારી 30 વર્ષની વયમર્યાદાને કારણે નિવૃત્ત થાઉં છું। ગઢશીસા પ્રોજેક્ટ પ્રદૂષણ મુક્ત અને આરોગ્ય માટે બહુ જ સરળ પ્રોજેક્ટ છે। વિભિન્ન માઇન્સ છે અલગ અલગ અને દિવસની ડ્યુટી હોય છે, માણસના હેલ્થ માટે પણ સારું છે અને અમારું અહીંનું મેનેજમેન્ટ પણ અમને બહુ જ સહકાર આપે છે। તો ખૂબ ખૂબ આભાર। જીએમડીસીને અમે ક્યારેય નહીં ભૂલી શકીએ। જય હિન્દ। ગઢશીસા પ્રોજેક્ટનો જીએમડીસીનો મેનેજમેન્ટ અને ટોટલ કર્મચારી ભાઈઓ એકદમ સરળ અને સામૂહિક કામમાં માને છે। બધે હળીમળીને એકદમ સરખું સંપીને કામ કરે છે। ટીમવર્કનું અહીંયા મહત્ત્વ છે એટલે ટીમવર્ક ખૂબ કરે છે। આભાર। મારું નામ રજાક પરમાર। અમે ગઢશીસા પ્રોજેક્ટ ખાતે અમારે મદાર સંઘ સોઢા અને રાજુભાઈ ગોટેચા વય મર્યાદાના હિસાબે રિટાયરમેન્ટ થાય છે। તેમનો સાથ સહકાર બહુ સારો રહ્યો છે। મેનેજમેન્ટ દ્વારા પણ જીએમ સાહેબ, વહીવટી અધિકારી સાહેબ તરફથી અહીંયા એમને સહકાર મળેલો છે અને અમારા અહીંયા નિગમમાં ગમે ત્યારે પણ કામ હોય ગમે ત્યારે આવી શકે છે। અસ્તુ ભારત માતા કી જય।